ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. ધ્યેય મનુષ્યનો આત્મા દર્શન નથી. ધ્યેય તો પરમાત્મા દર્શન અને પ્રભુ શરણનો થી મોક્ષ મળે છે. તો પહેલું આત્મા દર્શન તે મનુષ્યનો અંતિમ ધ્યેય નથી. યાદ રાખજો, અંતિમ ધ્યેય તો પરમાત્મા દર્શન છે. જે જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેનું જે અંતર પડી ગયું છે તે સમજવાનું આત્મા તે સાધન છે. તો હે સાધક, ભલે તું આત્મા દર્શન પામ્યો હોય, પરંતુ જ્યાં સુધી બ્રહ્મ દર્શન પામ્યો નથી ત્યાં સુધી તું તારા ધ્યેયથી ચેતીને રહેજે, સાવધાન રહેજે. કારણ કે આત્મા દર્શન તે જીવનનું અંતિમ ધ્યેય નથી, પણ જીવન જીવવાનો સાચો માર્ગ છે. અને તે માર્ગથી સાવચેતી રાખીને ચાલતા ચાલતા જીવનનું જે અંતિમ ધ્યેય બ્રહ્મ દર્શન તેને પામવાનું છે. તે પામ્યા પછી તારી દ્રષ્ટિ, દ્રશ્ય અને દ્રષ્ટા આ ત્રણેય એકબીજામાં ભળી જશે અને તું પરમાત્મા આનંદના સાગરમાં ડૂબી ગયો હોઈશ. તો હવે ઈશ્વરના દર્શનની સાચી ભાવના માટે જે દેખાયેલી આત્માની જ્યોતિને હરતાં ફરતાં કે ક્ષણે ક્ષણે અને નાનામાં નાના જીવમાં આત્મા સતત દેખાયા કરે. સ્ત્રી ન દેખાય, પુરુષ ન દેખાય, એમાં આત્મા જ દેખાયા રાખે તો જ તે જ્યોતિ દર્શન છે અને સાચું આત્મા જ્યોતિ દર્શન માની શકાય છે. આ જ્યોતિ દર્શન કરવાના માય મતલબ અગ્નિરૂપી જ્યોતિ. તો સાધકને જ્યારે ઈશ્વર દર્શનની તમન્ના લાગે છે ત્યારે તેની બીજી ફરજોનો બોજો ઈશ્વર ઉઠાવી લે છે. જુઓ, ગીતા અધ્યાય 9:22 પુરાવો છે. હે અર્જુન, તું મારા માટે ચિંતન કરીશ ને મહેનત આવી કરીશ તો તારી પાસે જે નહીં હોય એ બધું હું આપીશ ને આપેલીનું રક્ષણ પાછું હું જ કરીશ. તો પ્રભુ દર્શનનો સાચો હક તેને જ હોય છે કે જેને બીજી વ્યવહારિક વસ્તુઓના દર્શન ગમતા નથી. જો સાચો આનંદ સંગ્રહ કરવામાં નથી, પરોપકાર કરવામાં છે. તો સંસારમાં દોઢ ડાયા થવું હોય તો આ મીટિંગમાં જઈને વાદ વિવાદ કરવા લાગી જજો. પરંતુ જ્ઞાની જો થવું હોય તો પરમાત્માનો પ્રચાર કરવા મીટિંગમાં જજો. અગર પરમાત્માનો પ્રચાર કરવા ન જવાય તો વીરા મતલબ કે મીટિંગમાં જવાનું શું છે, પાપ લાગે. મીટિંગમાં જો તમે જે છે પરમાત્મા વિશેનું મતલબ કે ગુણકર્મ સ્વભાવનો પ્રચાર જ ન કરો ને ખાલી મતલબ કે આ સંપ્રદાય સાચી ને આ સંપ્રદાય સાચી ને ખોટા ખોટા મૂર્તિઓવાળા મતલબ કે સંપ્રદાય ઊભી કરો, એમાં શું સાથ દેવાનું મીટિંગ જોવાની જરૂર છે. અને મૌન, એકાંતને ઉપવાસ રાખો અને જ્ઞાનમાં આગળ વધવું છે તો પ્રભુ શરણ લો. આ ગીતા અધ્યાય 18:62 પુરાવો છે. હે પાર્થ, તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે. તો જુઓ, ખોટું કરતાં લાંબુ જીવન જેવું તે કરતાં ભલે ને ઓછું ને ટૂંકું જીવન જીવાય તે ચાલશે, પણ નીતિ નિયમવાળું હોવું જોઈએ અને ઓછામાં ઓછી જરૂરિયાત જીવન જીવવું જોઈએ. તો પાપ લાગશે નહીં. આ ગીતા અધ્યાય 4:21 પુરાવો છે. હવે જે ભાઈઓ જ્યાં સુધી તમોને તમારું સન્માન ઘડી ઘડી યાદ આવે છે ત્યાં સુધી તમને ખરેખર આત્મજ્ઞાન થયું જ નથી. જેને અભિમાન છે તેને આત્મજ્ઞાન થયું જ નથી. તો હવે પરંતુ જો તમારે આત્માનું સાચું સ્વરૂપ જોવું હોય તો આજથી અને અત્યારથી મૌન થઈ જાઓ. ભગવાન ક્યાં છેટા છે એ તો તમારામાં ને બહાર સાવ આમ પાસેમાં પાસે છે. તમે ગીતા અધ્યાય 16 શ્લોકમાં વાંચો. જેણે સાચી શાંતિ ભોગવવી હોય તેણે કદાપી પોતાની જાત મહેનતની જ કમાણીથી પરોપકારમાં વાપરજે, પણ મોજ શોખ કે દેશ વિદેશમાં ફાલતુ ફરવાનું છોડી દેજે. જો એ ફાલતુ ફરવા ગયા તો તમારે મતલબ કે જે છે ને સાચી શાંતિ મળશે નહીં. તો આવી જે શુદ્ધિ અંતકરણની કેમ થાય છે? તો આવી
શુદ્ધિ અંતકરણની માટે યોગ, તપ અને દાન વગેરે થાય છે. આ ગીતા અધ્યાય 18:5 પુરાવો છે. પણ જે અંતર્મુખ થવા માટે તપ, દાન અને દેવી દેવતાની પૂજા કે અનુષ્ઠાન વગેરેથી જો આપણા જીવનના ગુણ, કર્મ અને સ્વભાવ જો સુધરતા જ નથી, તો પછી તે ક્રિયા ખાલી ખોટું વેતરું જ છે. તો પછી મૌન દ્રષ્ટિની શુદ્ધતાનું અંતર્મુખ થવું એ જ સાચી સાધનાથી જ સફળતા થાય છે. જ્યાં સુધી આ મૌનની સફળતા મેળવતો નથી, ત્યાં સુધી અંતકરણ શુદ્ધ થતું નથી અને સાચો એવો નિરાકાર દિવ્ય આનંદથી દૂર રહી જાય છે. તો હવે અંતકરણ શુદ્ધ થવા માટે અંતકરણમાં ઉત્પાદન થયેલા તમામ જાતના વિચારોને જન સમુદાયને જાહેર કરવાથી અંતકરણ શુદ્ધ થાય છે. પછી જે જ્ઞાન જીવનમાં ઉતરે છે, અભિમાન છૂટે છે. તો સાંભળો, શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્ર પુરુષ જ આ શેષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત જ તે મોક્ષરૂપી પરમ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 4:39 પુરાવો છે. પણ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાના લોકો તો શંકામાં જ રહી નાશ પામે છે. તેવા શંકાવાળા લોકોને આ લોકમાં કે પરલોકમાં સુખ મળતું નથી. ગીતા અધ્યાય 4:40 પુરાવો છે. તો જે જોગી અંતરાત્મામાં જે સુખ, પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે, તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે. આ ગીતા અધ્યાય 4:24 પુરાવો છે. જેમને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે, જેઓ કામ, ક્રોધથી મુક્ત થઈ ગયા છે, જેમણે ચિત્તને વંશ કર્યો છે, તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. તેથી બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર આંખોની દ્રષ્ટિને આ ભ્રકુટી વિશે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વંશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત જ છે. આ ગીતા અધ્યાય 5:26-28 પુરાવો છે. તો જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે, એટલે ભગવાનને સર્વત્ર જુએ છે ને બધું જ ભગવાનમાં જુએ છે, તેને માટે ભગવાન અદૃશ્ય રહેતા નથી અને તે પ્રભુને અદૃશ્ય રહેતો નથી. આ ગીતા અધ્યાય 6:30 પુરાવો છે. તો સર્વ યોગીઓમાં પણ જે પરમાત્મામાં મન પુરાવીને પરમાત્માને શ્રદ્ધાથી નિરંતર ભજે છે, તેને પરમાત્મા શ્રેષ્ઠ યોગી માને છે. આ ગીતા અધ્યાય 6:47 પુરાવો છે. તો હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતાં સિદ્ધિઓમાં પણ કોઈક જ પ્રભુને સત્ય સ્વરૂપે જાણે છે. આ ગીતા અધ્યાય 7:3 પુરાવો છે. હે પાર્થ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય પ્રભુને ભજે છે. આર્થ એટલે દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. તેઓમાં સદા પ્રભુના ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકાગ્ર ભાવથી પ્રભુ ભક્તિ કરવાવાળો જ્ઞાનીને પ્રભુને એ અત્યંત પ્રિય છે અને પ્રભુને તે પણ અત્યંત પ્રિય છે. તો હવે એ ગીતા અધ્યાય 7:17 પુરાવો છે. તો હવે બહુ જ જન્મોના અંતે આ બધું જ વિશ્વ વાસુદેવ છે એવું જ્ઞાન પામેલો જ્ઞાની પ્રભુના શરણ લે છે અને પ્રભુને પામે છે. આવો યોગી અતિ દુર્લભ છે. ગીતા અધ્યાય 7:19 પુરાવો છે. તો જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે, તે પ્રભુના શરણે જતા નથી અને કામનાઓની પૂર્તિ માટે દેવતાના શરણે જાય છે. ને જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાથી કરે છે, તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને પ્રભુ દ્રઢ કરે છે, નક્કી કરે છે. તે શ્રદ્ધાવાળાને તે દેવોનું આરાધન કરે છે અને તે દેવતા વડે પ્રભુએ જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગોને પામે છે. પરંતુ તે ઓછી બુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત હોય છે. તો દેવોને પૂજનારા દેવોને પામે છે, પ્રભુના ભક્તો પ્રભુને પામે છે
આ ગીતા અધ્યાય 7 શ્લોક 20-23 પુરાવો છે. તો હે પાર્થ, બ્રહ્માજીના લોક સુધીમાં જે સર્વ લોકોને તે લોકોને પામીને પણ ફરી સંસારમાં આવે છે, પરંતુ હે પાર્થ, પ્રભુને પામ્યા પછી ફરી મનુષ્ય પુનર્જન્મ થતો જ નથી. તો આ ગીતા અધ્યાય 8 શ્લોક 16 પુરાવો છે. હે અર્જુન, બ્રહ્માજીનો દિવસ આવતા સર્વે લોકો નિરાકાર અવ્યક્તથી ઉત્પાદન થાય છે, એટલે નિરાકારથી જ ઉત્પાદન થાય છે, અને રાત્રિ આવતા નિરાકારમાં જ એ નિરાકાર બંને સનાતન કહેવાય છે. એમાં મતલબ કે ભળી જાય છે. તો સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. એ અવક્ત અક્ષર અવિનાશી કહેવાય છે, અને તેને જે વેદ પરમ ગતિ કહે છે, જેને પામીને જ્ઞાની આ સંસારમાં પાછો જન્મતો નથી, તે પ્રભુનું પરમ ધામ છે, જે સર્વભૂતો જેની અંદર રહ્યા છે, અને જે પરમાત્મા વડે સર્વ જગત વ્યાપેલું છે. તે પરમ પુરુષના દર્શન તો અનન્ય ભક્તિ વડે જ થાય છે. જે મનુષ્ય અંતકાળે મનમાં સ્થૂળ પદાર્થની કામના રહી જ નથી, અને તેનાથી પર ઉપર જવાની ભાવના હોય, તે શુદ્ધ આત્મા પ્રકાશવાળી નિર્મળ ભાવના પ્રાપ્ત થઈ હોય, ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 19-24 પુરાવો છે. તો પરમાત્માને ન જાણનાર મૂઢ લોકો અજ્ઞાનના કારણે નિરાકાર પ્રભુને મનુષ્ય શરીરમાં રહેલા સર્વભૂતોના ઈશ્વર સ્વરૂપ એવા પરમાત્માને ન જાણતા હોવાથી પ્રભુને સાધારણ મનુષ્ય સમજી તેમની અવજ્ઞા કરે છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને ખોટી બુદ્ધિના લોકો પ્રભુની રાક્ષસી, અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે. જેઓ અન્યને ભાવે પ્રભુનું ચિંતન કરતા પ્રભુનું નિષ્કામ ભાવથી ઉપાસે છે, તે નિત્ય પ્રભુમાં જોડાયેલાના યોગ તથા મહેનતનો અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષા કરવાનો ભાર ભગવાન જ ઉઠાવે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 11-22 પુરાવો છે. તો જે દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને ભગવાન કે મને પૂજનારા ભગવાનને પામે છે. આ ગીતા અધ્યાય 9-25 પુરાવો છે. કેમ કે હે પાર્થ, ગમે તેવા પાપ યોનિવાળા યોગી હોય, કે સ્ત્રી હોય, કે વેશ્યા હોય, કે શૂદ્ર હોય, છતાં તેઓ પણ શ્રદ્ધાથી પ્રભુનો આશ્રયથી પ્રભુને જ પામે છે. આ ગીતા અધ્યાય 9-32 પુરાવો છે. તો જે મનુષ્ય પ્રભુની જે વિભૂતિઓને તથા યોગ એટલે પ્રભુમાં જોડાવું તે પ્રભુને બરાબર તત્વથી જાણે છે, તે પ્રભુમાં પુરાઈને એકબીજાને પ્રભુનો પ્રચારનો બોધ કરનાર છે, અને પ્રભુની કથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે. તેમને ઉત્તમ કૃપા કરવા માટે જ અંતકરણમાં આત્મારૂપી રહેલા પ્રભુના જ્ઞાનના પ્રકાશ દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકાર પ્રભુ નાશ કરે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 7-21 પુરાવો છે. તો ભાઈ, જ્ઞાનનો દીવો કરવાનો છે, તે માણ મંડી ગયા મતલબ ઘીના દીવા કરવા. ગીતામાં ક્યાંય લખ્યું નથી. જે પ્રભુ ભક્ત, પ્રભુ માટે કર્મ કરનારો, પ્રભુમાં પરાયણ રહેનારે, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે જે ઈશ્વર વેર ઈર્ષા વિનાનો હોય છે, તે જ પ્રભુને પામે છે. આ ગીતા અધ્યાય 11-55 શ્લોકમાં પુરાવો છે. તો શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, જેઓ સર્વ કર્મો પ્રભુમાં અર્પણ કરી પ્રભુને પરાયણ થઈ અન્યના ભાવથી પ્રભુનું ધ્યાન કરતાં પ્રભુને ઉપાસે છે, તે પ્રભુ તેનો તુરત જ ઉદ્ધાર કરે છે. આ ગીતા અધ્યાય 12:6-7 પુરાવો છે. તો નિરાકાર પ્રભુ સૂર્ય વગેરે જ્યોતિનું પણ જ્યોતિ છે, અને તે અજ્ઞાની લોકોમાં અંધકારને કારણે તે દૂર છે. તેનું જેને જ્ઞાન છે તે સર્વના હૃદયમાં પ્રભુનું તેજ રહેલું છે. આ ગીતા અધ્યાય 13-18 પુરાવો છે. તો જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પાદન થયેલા ગુણોને ભોગવે છે, અને આ ગુણોનો સંગ જીવાત્માને સારી
ખરાબ યોનિઓમાં જન્મ થવાનું કારણ બને છે. તો આ જીવાત્મા શરીરથી જુદો હોવા છતાં શરીરમાં સાક્ષી રૂપે રહેલો છે. પ્રકૃતિ શરીરના સાથે સંબંધ રાખવાથી સર્વ ક્રિયાનો અનુમતિ આપનાર હોવાથી અનુમાનતા છે. સર્વનું ધારણ અને પોષણ કરનાર માનવાથી તે ભરતા છે. સુખ દુઃખ ભોગવાથી ભોગતા છે. પોતાનો માલિક માનવાથી મહેશ્વર છે. અને સતુચિતું આનંદ સ્વરૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે. તે આ શરીરમાં રહેવા છતાં પણ શરીર સંબંધી રહિત છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 22-23 પુરાવો છે. તો મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક જ પરમાત્મામાં રહેલા જુએ છે અને પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે પ્રભુ રૂપ થાય છે. આ ગીતા અધ્યાય 13-31 પુરાવો છે. આ પ્રમાણે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા વેદને જે તથા પ્રકૃતિથી બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય છે અને જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે અને સમજીને તે જ્ઞાન જીવનમાં આચરણ કરે છે તેમને પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ ગીતા અધ્યાય 13-35 પુરાવો છે. તો પ્રકૃતિ સર્વે ભૂતોનો બનાવે છે. તેમાંથી સત્ય રજસ અને તામસ એ ગુણો અવિનાશી આત્માને શરીરમાં બાંધે છે. સત્વગુણ નિર્મળ અને બુદ્ધિનો પ્રકાશ કરનાર છે અને દોષ વિનાનો છે. તે સુખ અને જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે. ને રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પાદન થયેલા જીવને કર્મની સાથે બાંધે છે. ને તમોગુણ અજ્ઞાનથી ઉત્પાદન થયેલા હોવાથી તે આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે. તો ભાઈ મતલબ આવું આળસ ન કરો, તમારા ગુણથી નીકળો. તો સારા કર્મનું ફળ સાત્વિક નિર્મળ હોય છે, જ્યારે રજોગુણનું ફળ દુઃખ અને તમોગુણનું ફળ અજ્ઞાન છે. તો સાત્વિક પ્રકૃતિવાળો શ્રીમદ કે જ્ઞાનીઓના ઘેર જન્મે છે ને રજોગુણવાળો આસક્તિના વાળા ઘેર જન્મે છે ને તમોગુણની પ્રકૃતિવાળો અધોગતિ એટલે પશુ પક્ષીને નરકમાં જઈને જન્મે છે. આ ગીતા અધ્યાય 14:1-15 પુરાવો છે. તો ભાઈ તમોગુણી આહાર છોડી દો ને મનુષ્ય બનો. તો શ્રી કૃષ્ણ કહે છે આ સંસાર પીપળાનું વૃક્ષ છે જેનું મૂળ પરમાત્મા ઉપર છે અને બ્રહ્માજી વગેરે થાવર એટલે ઝાડપાન ને જંગમ એટલે પાંખેથી ઉડે કે પગેથી ચાલે તે જંગમ સૃષ્ટિની શાખા છે. સૂર્યમાં ચંદ્રમાં તથા અગ્નિમાં રહેલું તેજ એ ભગવાનનું છે ને ભગવાન સર્વને ધારણ કરે છે. જે મોહ છોડી પ્રભુને ભજે છે તે જીવન સફળ કરે છે. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1-20 પુરાવો છે. તો દેવી સંપત્તિ મોક્ષ આપે છે, અસુરી સંપત્તિ બંધનમાં નાખે છે. આ ગીતા અધ્યાય 16:5 પુરાવો છે. જે મનુષ્ય શાસ્ત્ર જ્ઞાનને છોડીને પોતાના મનમાન્યો કરે છે તે દુઃખી થાય છે, તે પ્રભુને પામતો નથી. તેથી સારા કર્મો માટે શાસ્ત્રની જરૂર છે. શાસ્ત્ર પ્રમાણ કર્મ કરવું જોઈએ. આ ગીતા અધ્યાય 16:23-24 પુરાવો છે. તો સાત્વિક મનુષ્ય સાત્વિક આહાર પ્રિય હોય છે, તે બળ આરોગ્ય વધારે છે. ને રાજસી લોકને કડવા ખાટા અતિ ઉષ્ણ તીખા લુખા અને રોગ થાય તેવા આહાર પ્રિય હોય છે. ને તામસી લોકોને વાસી એઠો દુર્ગંધવાળો આહાર પ્રિય હોય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 8-10 પુરાવો છે. તો જે કર્મના ફળ ત્યાગવાના એનું નામ જ સંન્યાસ કહેવાય છે. યજ્ઞ તપ અને દાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. ગીતા અધ્યાય 18:1-5 પુરાવો છે. ગીતા 18:78 નીચે જે સાત્વિક સુખ શરૂઆતમાં ઝેર જેવું છે, પરિણામે અમૃત જેવું છે. વિષયો અને ઇન્દ્રિયોના સુખ શરૂઆતમાં અમૃત જેવું છે, તે પછી ઝેર જેવું છે. આળસ અને ઊંઘ શરૂઆતમાં પછી એ દુઃખરૂપ છે. હે અર્જુન, તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા
તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામીશ. આ છેવટ અર્જુને શંકાને છોડીને છેવટની શંકા છોડીને કહ્યું, મારો મોહ નાશ પામ્યો છે ને ભગવાન તમારી આજ્ઞા પ્રમાણે કરવા હું તૈયાર થયો છું. જ્યાં ભગવાન અને જ્ઞાની છે અર્જુન જેવા, ત્યાં લક્ષ્મીનો વિજય અને નીતિ છે એવું જ્ઞાનીની ભલામણ છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારના 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે. ત્યારે મનુષ્યને આનંદ થાય છે. ત્યારે જ્ઞાનથી બોલે છે કે હું શુદ્ધ આત્મા છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું સર્વના હૃદયમાં રહેલો પર બ્રહ્મ સ્વરૂપે રહેલો છું. હું મારા હૃદયના ભાવથી તે સર્વને નમન કરું છું કે તે નિરાકાર એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. આટલું કહી હું મારી વાણી વિરામું છું.